રાજકોટમાં મિશ્ર ઋતુના કારણે રોગચાળો વકર્યો છે, ત્યારે તાવ, શરદી, ઉધરસ સહિતના રોગોમાં ઉછાળો જોવા મળ્યો છે. સાથે જ દર્દીઓની કતાર હોસ્પિટલમાં જોવા મળી રહી છે. ગત સપ્તાહ કરતાં આ સપ્તાહમાં તાવ, શરદી, ઉધરસના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે છેલ્લા એક અઠવાડિયામાં 1381થી વધુ કેસ નોંધાયા છે. આ સાથે ઝાડા ઉલટીના 224 કેસ નોંધાય છે અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે. રાજકોટ મહાનગરપાલિકા તંત્ર પણ હોર્ડિંગ્સ અને જાહેરાતના માધ્યમથી લોકોને સાવચેત કરવા અને અપીલ કરી રહ્યું છે. સપ્તાહના રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર ખાતે જે નોંધાતા IHIPના જે ડેટા છે એ મુજબ ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકામાં 1381 જેટલા શરદી, ઉધરસ અને તાવના કેસીસ છે એ નોંધાયેલા છે. આ ઉપરાંત સામાન્ય તાવના 182 અને ઝાડા ઉલટીના જે છે એ 224 જેટલા કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત મચ્છરજન્ય રોગચાળાની વાત કરીએ તો મેલેરિયા અને ડેન્ગ્યુના કોઈ પણ કેસ છે નોંધાવા પામેલ નથી, પરંતુ ચિકનગુનિયાનો 1 કેસ છે. આમ ચિકનગુનિયાના કેસ છે એ નોંધાતા હોય છે. હા, વાયરલ ઇન્ફેક્શન અને સામાન્ય શરદી ઉધરસના ઘણા બધા કેસીસ, એટલે કે સિઝનલ ફ્લૂ અથવા ફ્લૂ લાઇક સિમ્ટમ્સવાળા ઘણા બધા કેસીસ છે એ આરોગ્ય કેન્દ્રની OPDમાં આવતા હોય છે. સામાન્ય રીતે શરદી ઉધરસ અને સામાન્ય શરીર કળતર, દુખાવો અને કોરી ઉધરસના લક્ષણો ધરાવતા કેસીસ આવતા હોય છે.